આપણે અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગના બારામાં વિચારી રહ્યા છીએ. શ્લોક 16 અને 17માં ભગવાન એવા જ્ઞાની માણસની વાત કરી રહ્યા હતા કે જેમનું સમગ્ર જીવન પ્રભુમય બની ગયું છે. તેમની પુનરાવૃત્તિ થતી નથી. તેમને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે અને આ જીવન મુક્તો જ્ઞાન નિર્ધૂત કલ્મષા પાપ રહિત થઈ ગયા છે. તેમની બીજી વિશેષતા ભગવાન આગળના શ્લોકમાં બતાવી રહ્યા છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈસ્વ પાકે ચ પંડિતા સમદર્શિનઃ. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. આ ખૂબ પ્રસિદ્ધ અને સરળ શ્લોક છે. જેમને સાચા અર્થમાં બ્રહ્મજ્ઞાન થયું છે તે મહાપુરુષની દ્રષ્ટિ સમગ્ર સંસાર તરફ, જગત તરફ કેવી હોય છે તે અહીં જુદા જુદા 5 ઉદાહરણ દ્વારા ભગવાન બતાવી રહ્યા છે. સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે બ્રાહ્મણ છે જે સાત્વિક પ્રકૃતિનો છે. ત્યાર પછી ગાય જે રાજસી ગણાય, હાથી તામસી પ્રકૃતિનો તથા કૂતરો અને ચાંડાલ અધમ તામસી છે. બહારથી બધા ભિન્ન છે. આ સૃષ્ટિમાં કોઈ સરખું નથી. બધામાં વિષમતા છે. પરંતુ જે તત્વદર્શી છે, જેને બ્રહ્મજ્ઞાન થયેલું છે, તે બધામાં સમદર્શન કરે છે. બધાને સરખા ગણે છે, કારણ તે પ્રત્યેકમાં રહેલી ચૈતન્ય શક્તિ એક જ છે તે સમજે છે અને તેને ભગવાન પંડિત કહે છે. વ્યવહારમાં આપણે જે કર્મકાંડ કરાવે, જે બહુ વિદ્વાન હોય તેને પંડિત કહીએ છીએ. પણ ગીતાની પંડિતની પરિભાષા અલગ છે. ગીતામાં ભગવાને 4 વાર પંડિત શબ્દ વાપર્યો છે. બીજા અધ્યાયમાં 11મા શ્લોકમાં ભગવાને કહ્યું, નાનું શોચંતી પંડિતા, જે શોક ન કરે તે પંડિત. ચોથા અધ્યાયમાં 19મા શ્લોકમાં જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા, પોતાના જ્ઞાનથી જે બધા કર્મોને ભસ્મ કરી રહ્યા છે તેને પંડિત ગણાવ્યા. 5મા અધ્યાયના 4થા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે, સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા. સાંખ્ય અને કર્મયોગને જે અલગ નથી સમજતા તે પંડિત છે. અને અહીંયા આ શ્લોકમાં ભગવાન પંડિત તેને બતાવી રહ્યા છે કે જે સમદર્શી છે. સુવર્ણમાંથી અલગ અલગ અલંકાર બનાવીએ, બુટ્ટી, બંગડી, વીંટી, તે પ્રત્યેક અલંકારના આકાર જુદા છે, ભિન્ન છે, પણ તેની અંદર રહેલું સુવર્ણ તો એક જ છે. તેમ પંડિત પણ બહારના આકારને નથી જોતો. બાહ્ય દ્રષ્ટિથી સમદર્શી બનવું અઘરું છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ સમદર્શી નહોતા. તેઓ દુર્યોધન અને અર્જુનને એક નજરે નહોતા જોતા. કૌરવો અને પાંડવો વચ્ચે પક્ષપાત કરતા હતા. ઉલટાનું પહેલા અધ્યાયમાં અર્જુન તો બધાને સરખા માનતો હતો, સ્વજન ગણતો હતો. પણ શ્રી કૃષ્ણ કહે છે, યુદ્ધાય કૃત નિશ્ચય, તેઓ અધર્મના માર્ગ પર છે, અન્યાયી છે, તેથી તારે યુદ્ધ કરીને તેમને તું માર. કૃષ્ણ અહીં આપણને સમદર્શી ન લાગે, પણ તે શંકાનું સમાધાન શંકરાચાર્ય તત્વબોધ ગ્રંથમાં કરે છે. તેઓ સમજાવે છે કે ભાવાદ્વૈત રાખો, ક્રિયાદ્વૈત નહીં. ભાવની સમાનતા રાખો, વ્યવહારની સમાનતા ન હોઈ શકે. ભાવ બધા સાથે સમાન રહે, પરંતુ વ્યવહાર તો પ્રત્યેક સાથે અલગ હોવો જ જોઈએ. પત્ની અને પડોશન સાથે સરખો વ્યવહાર ન કરાય. શેઠાણીનો તેના ભાઈ સાથે અને નોકર સાથે વ્યવહાર એક ન હોઈ શકે. સુપ્રીમ એનર્જી બધામાં એક છે, તેથી ભાવ એક હોઈ શકે, વ્યવહાર નહીં. રામ યુદ્ધ કરતા હતા ત્યાં સુધી રાવણ તેમનો શત્રુ હતો, પણ તેના અગ્નિ સંસ્કાર કરવામાં રામે પક્ષપાત ન કર્યો. આ ભાવાદ્વૈત કહેવાય, સમદર્શિતા કહેવાય. આમ પંડિત એ બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો અને ચાંડાલ પ્રત્યેકમાં રહેલા અવિકારી બ્રહ્મને જ જુએ છે. બધામાં રહેલી ચૈતન્ય શક્તિ એક જ છે તે પંડિત સમજે છે. આ સમદર્શિતા કઈ રીતે આવે તે માટે જ્ઞાની પુરુષનો વ્યવહાર અને વૃત્તિ કેવી છે તે ભગવાન આગળના શ્લોકમાં બતાવી રહ્યા છે.
ન પ્રહુષ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચા પ્રિયમ સ્થિરબુદ્ધિર સમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત. જે માણસ પ્રિય પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. ભગવાન અહીંયા તે જ્ઞાનીની નિર્દ્વંદ્વ સ્થિતિનું વર્ણન કરે છે. આપણે હાઈવે પર ગાડી ચલાવી રહ્યા છે, સામેથી ઘણી બધી ગાડીઓ આવી રહી છે. તેમાં કોઈ BMW હોય, ઓડી હોય, SUV કાર પણ હોય. આપણે તે બધી જ કાર્સને આનંદથી જોઈ રહ્યા છે. તે હર્ષ કહેવાય. પરંતુ આવી ગાડી ગમે તે રીતે મને જોઈએ તે પ્રહર્ષ છે. હર્ષ સુધી ઠીક છે, પણ પ્રહર્ષ આવે ત્યારે તે મન, બુદ્ધિ અને જીવનમાં હલચલ ઊભી કરે છે. પ્રહર્ષમાં સ્વામિત્વની ભાવના છે અને પ્રહર્ષની વિરુદ્ધ સ્થિતિ તે ઉદ્વેગ છે. વસ્તુ ન મળે તો અકળામણ થાય, નિરાશ થવાય અને જીવન ફેંકી દેવાનું મન થાય. આ બંને સ્થિતિ તે દ્વંદ્વ છે. ભગવાન અહીં નિર્દ્વંદ્વ સ્થિતિ બતાવે છે. પ્રહર્ષ પણ નથી અને ઉદ્વેગ પણ નથી. મનમાં સ્થિરતાનો ભાવ હોવો જોઈએ. નિર્દ્વંદ્વતા જીવનમાં આવે ત્યારે સમદર્શી થવાય. ત્યાર પછી ભગવાન આગળના 2 શ્લોકમાં જ્ઞાની પંડિતની નિર્મમત્વ અને આસક્તિ રહિતતાની વાત કરે છે. બાહ્ય સ્પર્શેસ્વ સક્તાત્મા વિંદત્યાત્મની યત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. બહારના શબ્દ આદિ વિષયોમાં આસક્તિ રહિત ચિત્તવાળો અંતઃકરણમાં જ તે સુખને મેળવે છે. યોગ સમાધિ દ્વારા બ્રહ્મમાં સ્થિર ચિત્તવાળો તે યોગી તે આત્મસુખને નિરંતર ભોગવે છે. યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવતે આદ્યંતવંતઃ કૌંતેય ન તેષુ રમતે બુધઃ. કેમ કે ઇન્દ્રિયો અને વિષયોના સંબંધથી ઉત્પન્ન થનારા જે સુખો છે તે દુઃખના જ કારણરૂપ તથા આદિ અંતવાળા છે. માટે હે અર્જુન, વિવેકી પુરુષ તે વિષયમાં પ્રીતિ રાખતો નથી. મનુષ્યનો સ્વભાવ છે પ્રિય વસ્તુ મળે તો હર્ષિત થાય, મેળવવાની અભિલાષા નિર્માણ થાય, સ્વામિત્વની ભાવના ઊભી થાય અને તે ન મળે તો ઉદ્વિગ્નતા આવે. આ મનનો વિકાર છે. પરંતુ વિશ્વની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં મનુષ્યને અક્ષય સુખ દેવાની ક્ષમતા જ નથી. જમવા બેઠા, શરૂઆતમાં લાડુ ખાવાની મજા આવી, બીજો લાડુ પણ ટેસ્ટથી ખાધો, ત્રીજો લાડુ પરાણે ખાધો અને ચોથા લાડુ માટે કોઈ આગ્રહ કરશે તો આપણે એવું કહીશું કે હવે નહીં ખવાય, મને ઉલટી જેવું થાય છે. અહીં કહેવાનો આશય એટલો જ કે લાડુ તો એ જ છે, પરંતુ પહેલા લાડુમાં જે સ્વાદ હતો તે ચોથા લાડુમાં જોઈને પણ આપણને નથી આવતો. એટલે લાડુમાં મને અક્ષત સુખ આપવાની ક્ષમતા જ નથી. ભગવાન તે સાથે બીજી વાત કરે છે કે બધા જ સુખ આદ્યંતવંત છે, બધા દુઃખ પણ આદ્યંતવંત છે. એટલે પાણીમાં પરપોટો થાય પરંતુ તે પહેલાં નહોતો અને થોડી વાર પછી પણ તે નહીં જ રહે. એટલે અંતમાં પણ નથી. મધ્યમાં જે પરપોટો દેખાયો તે ભ્રાંતિ છે. એક દોરડું રાત્રે જોયું તો સર્પ લાગે છે, સવારે અજવાળામાં ખબર પડે છે કે તે સર્પ નથી. એટલે તે પહેલાં પણ સર્પ નહોતો અને પછી પણ સર્પ નથી. માત્ર થોડો સમય અંધારામાં તે સર્પની ભ્રાંતિ કરાવે છે. ભગવાન આદ્યંતવંત શબ્દ દ્વારા આપણને આ જ સમજાવી રહ્યા છે કે ઇન્દ્રિય અને વિષયના સંયોગથી ઉત્પન્ન થતું સુખ એ ખરેખર સુખ નથી પણ બ્રહ્મ છે. તો શું માણસ સુખી ન થઈ શકે? ના, આ સંસારમાં માણસ સુખી થઈ શકે છે અને તે માટેની ટ્રીક ભગવાન હવે આગળના શ્લોકમાં બતાવી રહ્યા છે. શક્નોતિ હૈવ ય સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્ત સુખી નર. જે પુરુષ શરીર છોડતા પહેલાં આ લોકમાં જ કામ અને ક્રોધથી ઉપજેલા આવેશને સહન કરવામાં સમર્થ છે તે યોગી છે અને તે જ સુખી છે. જ્યારે વ્યક્તિને પોતાની પાસે કંઈક ખૂટે છે તેવું લાગે છે
ત્યારે તેનામાં તે મેળવવાની અભિલાષા નિર્માણ થાય છે અને તે જ કામના છે. વ્યક્તિની અલ્પતામાંથી જ કામના જન્મે છે. જો ભૂખ ન હોત તો લાડુ ખાવાની ઈચ્છા જ ન થાત અને લાડુ પ્રિય પણ ન લાગત. લાડુ પ્રિય લાગવાનું કારણ મારામાં અલ્પતા હતી, મારામાં ભૂખ હતી. પરંતુ સંસારી વ્યક્તિ તો વિચારે છે કે મને ખાવામાં જે સ્વાદ મળ્યો તે લાડુમાંથી મળ્યો. પરંતુ ખરેખર બહારના વિષયમાં કોઈ શક્તિ નથી કે તે જીવાત્માને સુખ કે દુઃખ આપી શકે. આત્માની પોતાની જ અલ્પતા સુખ કે દુઃખ નિર્માણ કરી શકે છે. આપણે હંમેશા સુખ માટે બહારની વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર આધારિત બનીએ છીએ. આપણને સારા કપડાની, સારા પરફ્યુમની વગેરેની ઈચ્છા થઈ, કામના થઈ. તે કામના જો પૂરી થાય તો લોભ આવે અને બીજી કામના ઉત્પન્ન થાય. અને જો કામના પૂર્ણ ન થાય તો તે કપડાં, તે પરફ્યુમ ન મળવાને કારણે ક્રોધ આવે, ગુસ્સો આવે, મન અસ્વસ્થ બને, અશાંત બને. પરંતુ જે મનુષ્ય પોતાના સુખ માટે બહારની વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર આધારિત નથી, બહારના વિષયોની જેને કામના નથી, કામના પૂર્ણ ન થાય તો ક્રોધ પણ ઉત્પન્ન થતો નથી, તે આ શરીરમાં આવતા કામ અને ક્રોધના આવેગને ટાળવા સમર્થ બની ગયો છે. એટલે બાહ્ય વિષયથી જ સુખ મળે છે તે જેની કલ્પનામાં નથી, તેની આ આસક્તિ રહિતતા કે નિર્મમત્વની સ્થિતિ જ તેને સુખી કરે છે. આ સુખી માણસની લાક્ષણિકતા ભગવાન હવે આગળના શ્લોકમાં જણાવશે. જય શ્રી કૃષ્ણ.